શું ખેડૂત મિત્રો તમારી મગફળીના પાન ઉપર લાલ ટપકા જોવા મળે છે અથવા તો એ સ્ફોટક ધીરે ધીરે મોટા થાય છે? તો આ છે શું અને આનું નિયંત્રણ કઈ રીતે કરવું, અથવા તો આ સ્ફોટક વધતા જાય તો ખેડૂત મિત્રો આપણને નુકસાની શું થાય, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. નમસ્તે, હું છું દીપેશ અને ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો આ ટપકા પાન ઉપર મગફળીના જોવા મળતા હોય તો એ છે રાતડીની શરૂઆત. જો તમે તમારા ખેતરની અંદર, તમારા ખેતરના મધ્ય ભાગમાં જઈને આનું જો નિરીક્ષણ કરશો તો ક્યાંય ને ક્યાંય આવા ગુંડા અવસ્થામાં પણ તમને આ જોવા મળશે. તો આનું નિયંત્રણ કરવું એ ખૂબ જ જરૂરી છે. જો આ સ્ફોટક એટલે કે જે આ ટપકા જે લાલ છે એ મગફળીના પાન ઉપર વધતા જાય અને એકાએક આનું ડેવલપમેન્ટ થાય તો આની અંદર સૌથી મોટી નુકસાની એ થાય છે કે જો વધુ પડતું ડેવલપમેન્ટ થવાને કારણે એ પાન ઉપર આખું પાન લાલ મંડે છે થવા અને પરિણામે પાન જે છે એ ખરી પડે છે. જો આ પાન ખરવા માંડે તો સૌથી મોટી નુકસાની એ તમને તમારા ઘાસચારામાં જોવા મળશે. અને કોઈ પણ વનસ્પતિ એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એના પાંદડા દ્વારા બનાવવામાં આવતો હોય છે. જો પાન દ્વારા ખોરાક બનતો હોય અને પાન ખરી જાય તો એ વનસ્પતિ ખોરાક બનાવવાનું બંધ કરી દે છે અને એની સૌથી મોટી અસર એ એના ફ્રૂટ ઉપર પડે છે. તો મગફળીની અંદર સૌથી મોટી અસર અને માઠી અસર એ એમના ફ્રૂટ એટલે કે ડોડવા ઉપર પડતી હોય છે. તો આની અંદર શું પરિસ્થિતિ સર્જાય? તો ખોરાક ન મળતો હોવાના કારણે તમારા જે પોપટા જે ભરાવદાર થવા જોઈએ એ થતા નથી, અને જો તમે એને ફોડવામાં આવે તો એ ફટાકિયા થાય છે, એટલે એની અંદર હવા વધારે હોય છે અને માલ ઓછો બંધાય છે. આ સૌથી મોટી નુકસાની છે. તો આપ લોકોએ આનું ઇન્સ્ટન્ટ નિયંત્રણ કરવું જોઈએ. વધુ પડતી હવાના કારણે જેટલું જોઈએ એટલું ઉત્પાદન નથી આવતું અને ઘાસચારાની અંદર પણ તમને ઘટાડો જોવા મળે છે. જો ખોરાક મગફળી બનાવવાનું બંધ કરી દઈએ તો એ પાકટ અવસ્થાથી વહેલી પાકી જાય છે, એટલે તમારે ઘાએ ઘા ઉપાડી લેવી પડતી હોય છે. વધુ પડતો અત્યારે પ્રશ્ન એ 39 નંબર મગફળીમાં ક્યાંક જોવા મળે છે, તો આનું નિયંત્રણ કરવું એ આવશ્યકતા છે. તો નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરવાથી આની અંદર સારામાં સારું નિયંત્રણ મળે છે? જો ક્યાંય ઓછા વિસ્તારોની અંદર તમને રાતળ જોવા મળતો હોય તો તમારે એજેસ્ટોબિન અને ડાયફેનકોનાઝોલ અથવા તો એજેસ્ટોબિન અને ટેબુકોનાઝોલ જો આ દવાનો તમે ઉપયોગ કરશો તો તમને સારામાં સારું નિયંત્રણ જોવા મળશે. એજેસ્ટોબિન અને ડાયફેનકોનાઝોલ એ માર્કેટની અંદર જૂની બ્રાન્ડ તરીકે એમિસ્ટાર ટોપના રૂપમાં મળતી હતી. કૃષિ રસાયણની અંદર અત્યારે કિજારા નામથી આવે છે. એમ ઘણી બધી કંપનીઓ બનાવે છે. તમારા નજીકના વિસ્તારમાં જે સારી કંપનીનું મળતું હોય એનું લઈ અને તમારે 20 થી 25 ml પ્રતિ પંપ લેખે જો તમે છંટકાવ કરશો તો તમને અંદર સારામાં સારું નિયંત્રણ જોવા મળશે. ત્યાર પછી એજેસ્ટોબિન અને ટેબુકોનાઝોલ જે માર્કેટની અંદર જૂની બ્રાન્ડ તરીકે કસ્ટોડિયા હતું, અત્યારે ઘણી બધી કંપનીઓ આ મોલિક્યુલ બનાવે છે. તમારા નજીકના વિસ્તારમાં જે સારી કંપનીનું હોય એનું લઈને તમારે છંટકાવ કરી નાખવો જોઈએ. જો પણ રાતોડ હેવી ફ્લોમાં છે અથવા તો આપણે વધુ સારું કીટનાશકનો ઉપયોગ કરવો છે તો તમારે માર્કેટની અંદર મળતું BASF કંપનીનું પ્રાયોક્ષર અને બાયર કંપનીનું નેટિવો, આ બેમાંથી કોઈ પણ એક તમે લેશો તો ચાલશે. જો નેટિવો અવેલેબલ ન હોય તો FMC કંપનીનું ગજેકો કરીને આવે છે, તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રતિ પંપ 10 ગ્રામ અને પ્રાયોક્ષર તમે લેતા હોય તો પ્રતિ પંપ 12 મિલી જો તમે તમારા મગફળીના પાકને ઉપરથી છંટકાવ કરશો તો તમને ખૂબ જ સારામાં સારું પરિણામ જોવા મળશે. ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા કે અમારા મગફળીના પાન એ ક્યાંય ને ક્યાંય પીળા પડે છે અને લીલી પોપટીનો ઉપદ્રવ જોવા મળે છે, તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ? તો લીલી પોપટી એટલે ગ્રીન હોપર એ ચૂસિયા પ્રકારની જીવાતમાંની એક જીવાત છે જે પોતાનું જીવનચક્ર એ કોઈપણ પાકના પાનનો રસ ચૂસીને ગુજારતી હોય છે. તો આપ લોકોએ મગફળીની અંદર એટલું બધું નુકસાન નથી કરતી કે જેટલું કપાસની અંદર એ કરે છે, પરંતુ મગફળીમાં નુકસાન કરે છે પણ એટલું બધું મેજર નુકસાન નથી હોતું. તો માર્કેટની અંદર મળતું તમારે ઇમિડાક્લોપ્રિડ 17% અથવા તો 70% WG તમારે જે મોલિક્યુલર જે મળતું હોય તો તમારે એને પ્રતિ પંપ 17.8% હોય તો 10 અને 70% હોય તો 5 ગ્રામ લેખે જો તમે એનો ઉપયોગ કરશોની સાથે તો તમને લીલી પોપટીની અંદર પણ તમને સારામાં સારું નિયંત્રણ જોવા મળશે અને તમે તમારા પાકને સુરક્ષિત રીતે એને બચાવી શકશો. તો આજે બસ આટલું જ. આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા ખેડૂત મિત્રો અથવા તો તમારા ખેતીને લગતા અન્ય કોઈ પણ સગા સંબંધીઓને આ માહિતીને ફોરવર્ડ કરો, જેથી કરીને આપણે કોઈના પાકને બચાવવાનું સામર્થ્ય મેળવી શકીએ. કોઈના મગફળીના પાકને જે રાતળ મુક્ત બનાવવાનું આપને એક પ્રારબ્ધ અથવા તો પુણ્ય મળી શકે છે.
તો આજે બસ આટલું જ. જો તમને કોઈપણ પ્રકારની વિશેષ માહિતી જોતી હોય કોઈપણ પાકને લગતી, તો નીચે આપેલા અમારા વોટ્સઅપ નંબર ઉપર અથવા તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, અથવા તો તમે એની અંદર તમે ફોટા મોકલી શકો છો અને અમારા યુટ્યુબ ચેનલના કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને અમે તમને જે કંઈ માહિતી જોતી હોય છે એ અમારા વ્યક્તિગત અનુભવોના આધારે અથવા તો કંપનીને ભલામણોના આધારે અમે તમને માહિતી આપતા રહીશું. તો આજે બસ આટલું જ. રજા આપશો. ભારત માતા કી જય.